गुलाम बनेलू આજનું युवाधन पर वक्तव्य આપીશ। ना पूछो जमाने से क्या हमारी कहानी है, ना पूछो जमाने से क्या हमारी कहानी है। हमारी पहचान तो सिर्फ ये है कि हम हिंदुस्तानी हैं, हमारी पहचान तो सिर्फ ये है कि हम हिंदुस्तानी हैं। 15મી ઓગસ્ટ 1947ના આજ દિન સુધી આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ છીએ। અંગ્રેજોએ આપણા દેશ પર 150 વર્ષ રાજ કર્યું। અંગ્રેજોએ આપણી નરી આંખે દેખાતા દુશ્મન હતા। તેમણે આપણી પર અત્યાચારો કર્યા। જો હુકમી કરી તેમને આ જો હુકમીનો અંત લાવવા માટે પૂરો દેશ કટિબદ્ધ થયો। આપણા દેશ નેતાઓ જેવા કે ગાંધી બાપુ, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ વગેરે નેતાઓએ આપણને 15મી ઓગસ્ટ 1947ના દિવસે આઝાદી અપાઈ। તેથી આપણે આ દિવસને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ। અંગ્રેજોને તો હાકી કાઢ્યા, પરંતુ અંગ્રેજો બાદ આપણા દેશને અને યુવાધનને ગુલામી જંજીરોમાં જકડેલું રાખે છે તે મોબાઈલ। આજે તમામ ઉંમરના વ્યક્તિઓ એટલા ઘેલા બન્યા છે કે તેઓ 1 કલાક 2 કલાક નહીં, પરંતુ તેઓ 3 થી 4 કલાક રીલ્સ જોવામાં સમય બરબાદ કરે છે। સાસરે વળાવેલી દીકરી પણ તેના માતા પિતાની ખબર પૂછવાથી માંડીને તેના ઘરની વાતો કરે અને સમય વેડફે। અરે નાનું બાળક રડે તો મોબાઈલ આપીને છાને રાખવું, અરે ઘરવાળી સાથે ઝઘડો કરવો તેથી તો મોબાઈલ શાંતિથી વાપરવા મળે। અરે આખી રાત મોબાઈલ જોવો અને સવાર સુધી ઊંઘી રહેવું તે આપણી પ્રગતિને અધોગતિ તરફ લઈ જતો આ મોબાઈલ છે। શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં કહ્યું છે તે પ્રમાણે ગાંડી વલઈ હાથમાં અર્જુન થાયુવાન, બંસારથી ઊભો છે યોગેશ્વર ભગવાન। હે યુવાધન, તું ઉઠ, જા અને આ મોબાઈલના મોહમાંથી બહાર નીકળ, મહેનત કર અને તારા પરિવારને સુખ શાંતિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવ। મારા નાના મોઢે મોટી વાત કરી તે બદલ હું ક્ષમા યાચું છું, પરંતુ મારા ભારતને થનગનતું યુવાધન મળે, માય કાગલું નહીં। હું યુવાનોને આહ્વાન કરીશ કે ઉઠો જવાન દેશ કી વસુંધરા પુકારતી, ઉઠો જવાન દેશ કી વસુંધરા પુકારતી, ये देश